શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ વિશે વાત કરવાના છીએ। 4 વેદો રૂપી ગાયો છે। શ્રી કૃષ્ણ ભગવાન તેને દોહનારા છે। અર્જુન રૂપી વાછરડો છે અને સર્વ મનુષ્યો એટલે કે આપણા બધા એમને પીનારા છીએ, અર્થાત આપણે અમૃત પાન કરીએ છીએ, પરંતુ આપણને સારી રીતના સમજણ નહીં પડે, સારી રીતના સમજી નહીં શકીએ તો આપણને જ્ઞાન સારી રીતના મળી નહીં શકે। ભગવદ્ ગીતાની અંદર અનેક અર્થો નીકળે છે। આપણી જીવનની અનેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ગૂઢ રીતે છુપાયેલું છે, પરંતુ આપણે સમજી નથી શકતા। આપણે જીવનની અંદર દરેક સમસ્યાનું સમાધાન ભગવદ્ ગીતાની અંદર છુપાયેલું છે, એના અનેક અર્થો નીકળે છે। દુનિયાની એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ભગવદ્ ગીતાની અંદર જ છે। એવી કોઈ પણ સમસ્યાનું સમાધાન ભગવદ્ ગીતાની અંદર છુપાયેલું છે। આપણો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંપૂર્ણ જ્ઞાન છુપાયેલું છે, પરંતુ આપણે સારી રીતના સમજી નથી શકતા। ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આપણને શું સમજાવે છે તેના વિશે આપણે સમજીશું, તેના અર્થો સમજીશું, તે શું કહેવા માંગે છે તે વિશે આપણે સમજીશું। જય શ્રી કૃષ્ણ। મિત્રો, હું તમને અર્થ સહિત ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય વિશે સમજાવું છું। પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ। પ્રથમ અધ્યાયની અંદર શું વર્ણન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો તમે શાંતિથી સાંભળો, એનો અર્થ પૂર્વક હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તમારું જીવન બદલવું હોય તો તમે સાંભળજો। ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। તો પ્રથમ અધ્યાયની અંદર સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી છે વેદ વ્યાસ ભગવાને। સંજયજી ધૃષ્ટરાષ્ટ્રને સંભળાવે છે તો ધૃષ્ટરાષ્ટ્ર પૂછે છે કોને? સંજયને, કે હે સંજય, ધર્મભૂમિની અંદર એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? ત્યારે સંજય કહે છે કોને? ધૃષ્ટરાષ્ટ્રને, કે તે વખતે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને વચન બોલ્યો કે હે આચાર્ય, શું બોલ્યો? હે આચાર્ય, આ બંને સેનાઓ ભેગી થઈ, તો તમે જોવો, પાંડવોની સેના છે તેને તમે જોવો, પાંડવોની સેના એકઠા થયેલા જે યોદ્ધાઓ છે તેને તમે જોવો। અર્જુન, ભીમ જેવા યોદ્ધાઓ છે એવી ગણતરી કરીને દુર્યોધને આચાર્યને, દ્રોણાચાર્યને કહ્યું। પછી આચાર્યને એ પણ કહ્યું કે આપણી સેનામાં પણ યોદ્ધાઓ છે તો તમે જાણી લો। આપણી સેનામાં તમે છો, ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે, વિકર્ણ છે, આવા અનેક યોદ્ધાઓ છે। ભીમ વડે રક્ષાયેલું એમનું સૈન્ય પર્યાપ્ત છે, જ્યારે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આપણું સૈન્ય અપર્યાપ્ત છે। એટલે ત્યાં એક અર્થ એ પણ નીકળે છે કે ભીમ વડે રક્ષાયેલું પાંડવોનું સૈન્ય છે તે લડાઈ માટે
પર્યાપ્ત છે. એને વધારે સૈન્યની જરૂર નથી. જ્યારે આપણું સૈન્ય અપર્યાપ્ત છે, ત્યાં કૌરવોને એવું પણ થાય છે કે આપણું સૈન્ય આમની સામે ટકી શકે જ નહીં. કેમ કે તેમને અપર્યાપ્ત લાગ્યું. સામેના પક્ષનું સૈન્ય પર્યાપ્ત હતું. હવે ત્યાં આગળ જતા કહે છે કે હવે તમે સર્વ રીતે ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. પછી શું થાય છે? પછી બંને સેનાઓ સામસામે ઊભી અને પછી ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરી મોટેથી શંખ વગાડ્યો. પછી એકાએક શંખો વાગવા લાગ્યા. શ્રી કૃષ્ણ ભગવાને શંખ વગાડ્યો. પાંચજન્ય નામનો શ્રી કૃષ્ણ ભગવાને શંખ વગાડ્યો. અર્જુનજીએ દેવદત્ત નામનો શંખ વગાડ્યો. ભીમે જે ઉગ્ર કર્મ કરે છે ભીમ, તેને પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. પછી યુધિષ્ઠિરે, સહદેવે, નકુલે પોતપોતાના શંખો વગાડ્યા. અને પછી દરેક યોદ્ધાઓએ શંખો વગાડ્યા. પછી રણસિંગા વાગવા લાગ્યા, ઢોલ વાગવા લાગ્યા, નગારા વાગવા લાગ્યા. અને આ અવાજ એટલો મોટો થયો, એટલો મોટો કે આકાશ ને ધરતી ગુંજી ઉઠ્યા. અને એટલી ગુંજી ઉઠ્યા કે કૌરવોના હૃદયો ચીરાવા લાગ્યા, કૌરવો કંપાવા લાગ્યા. અહીંયા દેખજો, અહીંયા સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી. એટલે સંજય બધું દેખે છે અને શું કહે છે કે કૌરવોના હૃદય ચીરાવા લાગ્યા. અહીં સંજયે એ વાત નથી કીધી કે પાંડવોના હૃદયો કંપી ઉઠ્યા. અહીં શું વાત કીધી? કૌરવોના હૃદય ચીરાવા લાગ્યા અથવા કંપી ઉઠ્યા, કૌરવો ધ્રુજી ઉઠ્યા. હવે જ્યાં અધર્મને લોકો ઊભા છે ત્યાં તો કંપવાના એ અર્થ નીકળે છે, એ સત્ય છે. જ્યાં અધર્મી લોકો છે ત્યાં એ તો કંપવાના જ છે. હવે એટલો અવાજ થયો, ધરતી આકાશ પણ ગુંજી ઉઠ્યા. પછી અર્જુનજીને સામે ને પક્ષે, કૌરવને પક્ષે દુર્યોધનનું જે ભલું ઈચ્છે છે, દુર્યોધનનું ભલું ઈચ્છે છે, તે કોણ એની સામે લડવા માટે ઊભા છે તેને દેખવાની ઈચ્છા થઈ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને બંને સેનાઓની વચ્ચે જઈને રથને ઉત્તમ જગ્યાએ ઊભો રાખ્યો. કોને ઊભો રાખ્યો? શ્રી કૃષ્ણ ભગવાને ઉત્તમ જગ્યાએ જઈને ઊભો રાખ્યો. પછી અર્જુનજીએ જ્યારે સામે પક્ષે ઊભેલા પોતાના દાદાઓ, ગુરુજનો, કાકાઓ, ભત્રીજાઓ, મામાઓ, પુત્રો, પૌત્રો, સગા સંબંધીઓને જોયા અને સગા સંબંધીઓ પોતાના પરિવારજનોને જોઈને અર્જુનજી હેબતાબ થયો, નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, કંપી ઉઠ્યો. કેમ કંપી ઉઠ્યો? કે ત્યાં પોતાના પરિવારજનો છે, પોતાના જ સામે લડવા માટે ઊભા છીએ. હવે અહીંયા એક અર્થ એ પણ નીકળે છે, અહીંયા દુષ્ટ બુદ્ધિવાળો દુર્યોધન જે પોતાનું ભલું ઈચ્છે છે અને લોકોનું જેમ થવું હોય તેમ એવું ઈચ્છે છે. દુષ્ટ બુદ્ધિવાળો જે વ્યક્તિ થઈ જાય છે, જે અધર્મનું આચરણ કરી બેસે છે, તેમને ક્યાંથી સાચી દિશા મળી શકે છે? લોકોનું કલ્યાણ કેવી રીતના ઈચ્છી શકે છે? અહીં અર્જુન પોતાના સગા સંબંધીઓ, પોતાના જ વ્યક્તિઓને જોઈને કંપી ઉઠે છે. ત્યારે અહીં એક પક્ષ પોતાનું ભલું ઈચ્છે છે અને લોકોનું જેવું થવું હોય તેવું ઈચ્છે છે. જ્યારે સામે પક્ષે અર્જુન લોકોનું ભલું ઈચ્છે છે, ત્યારે અહીં
શ્રી કૃષ્ણ ભગવાન આપણને એ સમજાવવા માંગે છે કે દુષ્ટ જેની બુદ્ધિ થઈ ગઈ હોય તેને ધર્મનું જ ખબર નથી પડતી, શું સારું છે શું ખરાબ છે તેનો જ એ નિર્ણય નથી કરી શકતો. ફક્ત ને ફક્ત પોતાનું જ ભલું કરવાની ઈચ્છા એ પેલું કરે છે. એને પોતાનું શું થશે, પોતાના પરિવારનું શું થશે, પોતાના કુટુંબનું શું થશે, સમાજનું શું થશે, દેશનું શું થશે, દુનિયાનું શું થશે એની ચિંતા નથી. અને એક પક્ષને ચિંતા છે. આજનો સમય જોતા પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. મહાભારત જેવી પરિસ્થિતિ ખરેખર ઊભી થઈ રહી છે. ત્યારે દુષ્ટ બુદ્ધિ થઈ ગઈ છે તે નિર્ણય કેવી રીતના લઈ શકે, તે નિર્ણય કેવી રીતના લઈ શકે? અને તે પોતાનું તો ભલું નહીં કરી શકતો ને સાથે સાથે કોઈનું ભલું પણ નથી કરી શકતો. જ્યારે એક પક્ષ છે જે સર્વનું ભલું ઈચ્છે છે, પોતાનું ભલું ઈચ્છે છે, પોતાના પરિવારનું ભલું ઈચ્છે છે, કુટુંબનું, સમાજનું, દેશનું, સર્વનું ભલું ઈચ્છે છે. શ્રી કૃષ્ણ ભગવાન આપણને એ સમજાવવા માંગે છે. પછી આગળ અર્જુનને પોતાના સગા સંબંધીઓ, ગુરુજનો, પુત્ર પૌત્રને દેખીને કંપી ઉઠે છે અને કહે છે કે આ દુષ્ટ બુદ્ધિવાળા તો નહીં સારું ઈચ્છે, પણ અમે જે જાણીએ છીએ તો અમે કેમ આ યુદ્ધ નહીં કરીએ? એના કરતાં તો યુદ્ધ ના કરતાં મરી જવું સારું છે. કેમ કે એમને બધું જોતું તો લઈ લે, પણ અમે કુળનો નાશ કરવા માટે નથી યુદ્ધ કરવાના. કેમ કે જો કુળનો નાશ થશે, કુળનો નાશ થાય તો કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય, અને કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય તો વર્ણ સંકર પ્રજા જન્મે. કેમ વર્ણ પ્રજા જન્મે? કેમ કે સર્વનો નાશ થઈ જાય ત્યાં અધર્મ ધર્મને દબાવી દેશે, કુળની સ્ત્રીઓને દબાવી દેશે, અને ત્યાં એની પિંડ ક્રિયા સમાપ્ત થઈ જાય છે, ત્યાં એના પિતૃઓ નરકમાં પડે છે. આ બધું અર્જુન જાણે છે, એટલા માટે યુદ્ધ કરવાની ના પાડે છે. કેમ કે એ સર્વનું હિત ઈચ્છે છે. જ્યારે કૌરવો યુદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરે છે, કેમ કે તેમને એ દોષો દેખાતા નથી. ત્યારે અર્જુન કહે છે, દુઃખી થઈ જાય છે કે કુળનો નાશ થઈ જશે, સ્ત્રીઓ ભ્રષ્ટ થઈ જશે, પિતૃ તર્પણ કોણ કરશે? આવું બધું થતાં અર્જુનજી કંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે અને રથના પાછલા ભાગમાં જઈને બેસી જાય છે. ત્યારે આજના સમાજને પણ આ વિચારવા જેવી વાત છે. શ્રી કૃષ્ણ ભગવાન આપણને શું સમજાવે છે કે તમે સમયને ઓળખીને જાગૃત થઈ જાઓ, પોતાનું ભલું કરો, પોતાના પરિવારનું ભલું કરો, પોતાના આત્માનું ભલું કરો. જો તો જ તમારું આત્માનું ભલું થશે. તમે જો દુર્યોધન જેવી દુષ્ટ બુદ્ધિ રાખશો તો તમે પોતાનું કલ્યાણ નહીં કરી શકો, પોતાના પરિવારનું કલ્યાણ નહીં કરી શકો, અને પોતાના કુટુંબનું કલ્યાણ નહીં કરી શકો. તો તમે પોતાના સુખ ખાતર બીજાનું પરવા નહીં કરો, પોતાનું જેમ થાય એમ તમે ઈચ્છો તો તમારું એ કલ્યાણ નથી થવાનું. તમારા આત્મા સદાને માટે તમારો આત્મા તડપતો રહેશે. તમે કોનું કલ્યાણ કરી શકશો? માટે તમારે પણ વિચારવા જેવી વાત છે. આજના સમાજની અંદર આજનો સમય જોતા આવું થઈ રહ્યું છે. માટે જાગૃત થઈ જાઓ. તમે પોતાનું કલ્યાણ કરો, તમારું કલ્યાણ કરો. તમે પણ તમારું કલ્યાણ કરશો, તમારા સમાજનું, તમારા કુટુંબનું તમે કલ્યાણ કરશો તો તમારું મંગલમય થશે, તમારા પૂર્વજો ખુશ થશે, તમારો આત્મા તૃપ્ત થઈને મુક્તિ પામશે. માટે શ્રી કૃષ્ણ ભગવાન આપણને સહજતાથી સમજાવે છે. માટે જ આપણને આ મહાભારત જેવી પુસ્તક આપણા
અમૃત તુલ્ય પુસ્તક આપણને મળી છે, તો આપણે એને કેમ ના સમજી શકીએ? આપણે અવશ્ય સમજી શકીએ, અને આપણે સમજી શકીએ, આપણા બાળકો સમજી શકે, આપણો પરિવાર સમજી શકે. આપણા સમાજને આપણે કેમ પ્રસાદ રૂપે આપી નથી શકતા? જે ગણેલા ભણેલા વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓએ જાગૃત થવું જ જોઈએ. પોતાનો સ્વાર્થી દુષ્ટ બુદ્ધિ નહીં રાખવી જોઈએ. હર હંમેશા માટે સર્વનું મંગલ ઈચ્છો, તેમ જ તમારું મંગલ થશે. માટે ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય આપણને ઘણી બધી શિખામણ આપી જાય છે, પરંતુ આપણે આજે અહીંયા વાત સમાપ્ત કરીએ છીએ. માટે સર્વનું મંગલ કરશો તો જ તમારા આત્માનું મંગલ થશે.